નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે ઘણા બધા વખત પછી હું ફરીવાર એક વિડીયો લઈને આવી રહ્યો છું. થોડાક વખત પહેલાં હું મારા નાટકની અમેરિકાની અને લંડનની ટૂર ઉપર હતો, એટલે ઘણા વખતથી હું વિડીયો નથી કરી શક્યો. મેં કોઈ ફિલ્મનો ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ પણ નથી કર્યો, પણ હવે હું તૈયાર છું ફરી એકવાર ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરવા માટે. પણ આજે હું તમારી સાથે એક અલગ પ્રકારની ચર્ચા કરવા માટે આવ્યો છું કે આવતીકાલે 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક મહારાણી અને બીજી છે વિશ્વગુરુ. આ બંને ફિલ્મોના શોઝ ઘણા બધા ઓછા છે અને જોઈએ એટલી ઉત્સુકતા પણ લોકોમાં નથી દેખાઈ રહી, ચર્ચા પણ નથી થઈ રહી, જાણે કે બહુ ઢીલું ચાલી રહ્યું છે. ગુજરાતી ફિલ્મો માટે હંમેશા આવું થતું આવ્યું છે. કેટલીક ચુનંદા ફિલ્મો જ લોકો સુધી પહોંચે છે અને લોકો એને જોવા જાય છે. બાકીની ફિલ્મો અસરકારક પબ્લિસિટી પછી પણ લોકો સુધી નથી પહોંચતી અથવા લોકો જોવા નથી જતા. ઘણા બધા કારણો છે એના. સાથે સાથે એક મહત્ત્વનું કારણ એ પણ છે કે ગુજરાતી ન્યૂઝપેપરવાળા ક્યારેય ગુજરાતી ફિલ્મો વિશે એક નાનકડો ફકરો પણ છાપતા નથી. આજે સવારે હું છાપું વાંચી રહ્યો હતો અને નંબર 1 ન્યૂઝપેપર આપણે જેને કહીએ દિવ્ય ભાસ્કર, એ હંમેશા પાનું ભરીને 2 પાના ભરીને અથવા તો શુક્રવારે આખા 2-3 પાના એક અલગથી મેગઝીન આવે છે એનું નવરંગ કરીને, એમાં હિન્દી ફિલ્મોની વાતો કરે છે, રિજનલ ફિલ્મોની, ગુજરાતી સિવાયની રિજનલ ફિલ્મોની પણ એમાં વાતો હોય છે. તમિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી બધી જ ફિલ્મોની વાત હોય છે, પણ ગુજરાતી ફિલ્મો વિશે બહુ જ ઓછી વાત હોય છે. હવે તો પણ હોય છે, પણ તેમ છતાં એ જૂની ફિલ્મોની વાતો હોય છે. નવી ફિલ્મો, આવનારી ફિલ્મો વિશે કોઈ જ માહિતી નથી હોતી, નથી એ લોકો પ્રમોટ કરતા. જ્યારે કે ગુજરાતી છાપામાં કદાચ તમને આમાં ઊંધું દેખાશે, આ મહારાણીની એડ છે અને આ બચુની બેનપણી નામની ફિલ્મ આવી રહી છે, એની આ જાહેરાત છે. બહુ જ મોટી જાહેરાત છે. તેમ છતાં દિવ્ય ભાસ્કર ક્યારેય પણ આવનારી ફિલ્મો વિશે કશું જ લખતું નથી. જ્યારે 2026 ડિસેમ્બરમાં આવનારી કોઈ હિન્દી ફિલ્મ માટે આટલો મોટો આર્ટિકલ કરશે અને ગુજરાતી ફિલ્મ જે એમને જાહેરાત આપે છે, અને ખરેખર જે ગુજરાતી ફિલ્મોને પ્રચારની જરૂર છે, લોકો સુધી પહોંચવાની જરૂર છે, તેને એક આટલી કોલમ પણ તે લોકો આપતા નથી. મને સમજાતું નથી કે આ રીઝન શું છે. અગાઉ પણ મેં આવો જ વિડીયો કર્યો હતો જેમાં મેં કહ્યું હતું કે ગુજરાતી ન્યૂઝપેપરવાળા ક્યારેય પણ ગુજરાતી સિનેમા માટે કશું જ લખતા નથી, છાપતા નથી. હું ફરી એકવાર મેકર્સને પૂછું છું કે આવું કેમ થાય છે, કેમ લોકો સુધી ગુજરાતી ન્યૂઝપેપર લોકો સુધી આ માહિતી નથી પહોંચાડતું, આટલી જાહેરાતો આપવા છતાં પણ. તમને પણ પૂછું છું મિત્રો, તમને ખબર છે કે કેમ આવું થાય છે? દિવ્ય ભાસ્કર સાથે સંકળાયેલા તમામ લોકોને પણ હું પૂછું છું કે કેમ આવું થાય છે? ગુજરાતી સિનેમાને જ્યારે ખરેખર જરૂર છે લોકો સુધી પહોંચવાની, ત્યારે કેમ ગુજરાતી સમાચાર પત્રો, ખાસ કરીને દિવ્ય ભાસ્કર, જેમાં મોટી જાહેરાત આપવામાં આવે છે, તેમ છતાં એક નાની વાત પણ નથી છાપતું આવનારી ફિલ્મો વિશે, કલાકારોના ઇન્ટરવ્યૂ કે કંઈ પણ કરીને? તો મારી એવી ફરીવાર નમ્ર અરજ છે આ બધા જ લોકોને કે પ્લીઝ આના માટે કંઈક ઘટતું કરવું જોઈએ, જેથી કરીને નવી આવનારી ફિલ્મો વિશે લોકોમાં ઉત્સુકતા જાગે. આજે નહીં ને કાલે ધીરે લોકોની માનસિકતા ગુજરાતી ફિલ્મો પ્રત્યે બદલાય અને ગુજરાતી ફિલ્મો પણ એટલી જ સારી ચાલે જેટલી રિજનલ ફિલ્મો ચાલે છે. તો મિત્રો, આના માટે તમારા શું પ્રતિભાવ છે મને કમેન્ટમાં જરૂરથી કહો. આવતીકાલે 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. શું એ ફિલ્મો વિશે તમને ખબર છે? ખબર છે તો કઈ રીતે ખબર પડી? તમે કઈ ફિલ્મ જોવા જવાના છો એ પણ કમેન્ટમાં જરૂર લખો. તો મળીએ દોસ્તો આવતીકાલે એક ફિલ્મના રિવ્યૂ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.